નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 13ના પૂર્વ કાઉન્સિલરનો સાડો અને અન્ય 8 સહિત દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા છે. વડોદરા શહેરમાં ચાલતી ગુનાહિત પ્રવૃત્તિને શોધી કાઢવા તેને ડામવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા અથાગ મહેનત કરવામાં આવી રહી છે. દેશમાં નડિયાદથી લઈને તળિયા સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ત્યારે સંસ્કારી નગરીને ફરી કલંકિત કરતા ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 13ના પૂર્વ કાઉન્સિલર અશોક ખારવાના સાડો દારૂની મહેફિલ માણતા પોલીસના હાથે ઝડપાયા છે. દારૂની મહેફિલમાં નવાપુરા પોલીસ દ્વારા 9 ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ 9 જણના હિતેશ જગદીશભાઈ ખારવા, જેનું નવાપુરા શિંદે કોલોની મકાન નંબર 29માં રહે છે, તેઓ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ વોર્ડ નંબર 13ના મ્યુનિસિપલ કાઉન્સિલર અશોક ખારવાનો સંબંધમાં સાડા થાય છે. કેમેરામેન નવનીત પ્રમેશ સાથે તેમનો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.